સાડાસાતી શનિની એટલે 7.5 વર્ષ એ રાશિ ઉપર એનો પ્રભાવ શનિનો. બરાબર છે. હવે શનિની 7.5માં છે ને ડરવાની બિલકુલ જરૂર નથી. બરાબર. પણ કેને હવે આપણે જ્યોતિષી શાસ્ત્રમાં ગ્રહોની દિશા ને એની પર જે આખું નિર્ભર છે એમ, પણ એ દરેક ગ્રહના એક એવું કહેવાય છે કે એક સ્વભાવ છે એમ, કે ભાઈ આ ગ્રહ હોય તો આ સ્વભાવ હોય, તો એ શું છે? એટલે કોઈ એવું ખરેખર છે કે ભાઈ? પહેલા તો ગ્રહ 9 જ છે. હા, પહેલા તો તમારા 7 વાર લઈ લ્યો. બરાબર. રવિવાર એટલે સૂર્ય, સોમવાર એટલે ચંદ્ર, મંગળ તો બધાને ખબર હાથો ગ્રહ, મંગળ બુધ પાપ ગ્રહ કહે છે. હા, બરાબર, પણ સાહસનો કારક છે. અચ્છા. પછી બુધ, બુદ્ધિ પ્રાધાન્ય, તર્ક શક્તિ. ગુરુ, ઇન્ફોર્મેશન, નોલેજ. શુક્ર, કામ શક્તિ અને બીજી ઘણી સ્ફૂર્તિ અને ધન વૈભવ દેવાવાળો ગ્રહ. ઓકે. શનિ ઉપર તો બધાને ખબર જ છે, શનિનું નામ પડે તો માણસ ધ્રુજી જાય. બરાબર, એટલે શનિ અને રવિ એટલે પાછો સૂર્ય આવી ગયો. એટલે 7 ગ્રહ એ અને એક રાહુ ને કેતુ, જે છાયા ગ્રહ છે. બરાબર. હવે છાયા ગ્રહ કેને કહેવાય? કે જેને એકચ્યુઅલ અસ્તિત્વ છે જ નહીં ખગોળમાં. એ ફિઝિકલી કોઈ ગ્રહ નથી. બરાબર છે. અને આપણે જે નામ બોલ્યા અત્યારે, બાકી સૂર્યથી લઈને શનિ સુધી, એ બધા ફિઝિકલી ઉપર આભા મંડળમાં છે. ઓકે. આ છે નહીં. તો આના વિશે એક માઇથોલોજીમાં એક આપણે જૂની બહુ કથા છે, સમુદ્ર મંથન. હા, એ હું તમને બીજો એક ક્વેશ્ચન પૂછીશ એની માટે થઈને અલગથી. ઓકે. એટલે આપણે એ પ્રમાણે આપણે ક્રમબદ્ધ જઈએ. અરે કઈ વાંધો. તો વધારે સારું રહેશે. તમે સીધું કે શનિનું નામ આવે તો માણસ ધ્રુજી જાય એમ. તો શનિની 7.5 કે 7.5 એમ, તો એ શું છે ને? એ ખરેખર ડર છે, અફવા છે, કે ખરેખર શનિની 7.5 વિશે સમજાવો. કે કોઈ બી એવું કોઈકની ખરાબ સમય ચાલતો તો ગણાયું કે યાર આને શનિની 7.5 આવી લાગે છે. શનિ ના બોલે તો એમ કે 7.5 બેઠી 7.5 બેઠી એવું લાગે છે, કહેવત જેવું થઈ ગયું છે. તો એ શું છે? 7.5 શનિની એટલે 7.5 વર્ષ એ રાશિ ઉપર એનો પ્રભાવ શનિનો. બરાબર છે. હવે શનિની 7.5માં છે ને ડરવાની બિલકુલ જરૂર નથી. બરાબર. પણ કેને? જેના કર્મો સારા છે એને. બરાબર છે. બાકી જેના કર્મો ખરાબ છે એ તો એમને મેં કોઈથી ડરતા નથી, ત્યારે તો કર્મ ખરાબ કરે. બરાબર છે. એટલે ડરવાનો કોઈ મિનિંગ જ નથી, પોઝિટિવ અથવા નેગેટિવ. બરાબર છે. પણ હા, ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. અને 7.5 ને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવી. બરાબર છે. પહેલા 2.5 વર્ષ, બીજા 2.5 વર્ષ અને ત્રીજા 2.5 વર્ષ. ઓકે. પહેલા 2.5 વર્ષમાં એનો પ્રભાવ જે હોય છે ને, હા, એ થોડોક ફાઇનાન્શિયલી તમને મજબૂત કરે. ઓકે. એટલે આવક રહીએ થોડી. એ વર્ષ 1.5 વર્ષ સુધી. બરાબર છે. અને પછી તમારે સંબંધથી તિરાડો પાડે. એટલે સગાવાલા, ભાઈઓ, દોસ્તારો, કુટુંબના આનાથી તમને દૂર કરવાની કોશિશ કરે. આવો પ્રભાવ હોય છે શનિના પહેલા 2.5 વર્ષમાં. ઓકે. અને બીજા 2.5 વર્ષની અંદર ફાઇનાન્શિયલી ફૂલ ક્રાઇસિસ, ઘરના ઝઘડા, નાની મોટી બીમારી, આ બધા બીજા 2.5 વર્ષના છે. ઓકે. અને ત્રીજા 2.5 વર્ષમાં શરૂઆતનો થોડો બીમારીનો અથવા તો ક્રાઇસિસનો રહે છે, પણ છેલ્લા 1.5-2 વર્ષ તો છે ને શનિ તમને એને ઢૈયા કહે છે. હા, શનિની ઢૈયા. હા, ઓકે. એ જ્યારે એન્ડ સમયમાં આવે ને તો તમને ખૂબ દેતા જાય શનિ મહારાજ. અચ્છા. એટલે શનિને ડરવાની કોઈ જરૂર નથી. અને બીજું, હવે તમે આ પૂછ્યું જ છે તો ભાઈ સાથે સાથે એનું સોલ્યુશન એક બે આપણે વાત કરી દઈએ. તો કોઈ પણ ગ્રહ ના પ્રભાવમાં તમે આવો એટલે નાની મોટી વિધિઓ બધાની હોય છે, પણ શનિની વિધિમાં તમારે 2 જ ઓપ્શન છે, એક હનુમાન ચાલીસા અને એક શિવ મંદિરની પૂજા. બરાબર છે. શિવ પૂજા. તો બાપુ બીજા એટલે ઘણા પ્રશ્નો છે, જેમ કે અત્યારે લોકો શેર બજારમાં બહુ લોકો ઇન્વેસ્ટ કરે છે. તો આ જે શેર બજારમાં ઇન્વેસ્ટ કરે છે તો એમની માટેની ટિપ્સ ગણી લો કે કદાચ એમને જો સારું એમાં ઇન્વેસ્ટમેન્ટમાંથી જે રિટર્ન મળે એ સારું મેળવવું હોય તો એની માટે કેવા ગ્રહની સ્થિતિ હોવી જોઈએ, કાં તો કોઈ ઉપાય કે એવું કહી શકાય કંઈ?